નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 10th અને સ્ટાન્ડર્ડ 11 હવે ધોરણ 10 પછી ધોરણ 11માં અને એમાંય સાયન્સમાં જ્યારે આપણે એન્ટર થઈએ અથવા પ્રવેશ મેળવીએ ત્યારે બેઝિક કેમેસ્ટ્રી અથવા રસાયણ વિજ્ઞાન આનું જે અમુક નોલેજ આપણી પાસે હોવું જોઈએ એની ડિસ્કશન આપણે અમુક લેક્ચરમાં અમુક પીરિયડમાં કરીશું. આજે કોઈ પણ સબ્જેક્ટનો સ્ટડી કરતા હોઈએ, સપોઝ મેથ્સ હોય, ફિઝિક્સ હોય, તો એની અમુક વસ્તુ આગલા સ્ટાન્ડર્ડની આપણા મગજમાં ક્લિયર હોય તો એ ભણવાની ખૂબ મજા આવે, અને ખૂબ મજા આવે તો એ સબ્જેક્ટમાં માર્ક આપણી સામે આપોઆપ દોડતા આવે. આપણે માર્ક પાછળ દોડવું ન પડે. ઓલવેઝ એજ્યુકેશન મજાની વસ્તુ છે. આવી સમજ પડી જાય તો કોઈ પણ સબ્જેક્ટ હોય કે કોઈ પણ સ્ટ્રીમ હોય એમાં સારા માર્ક આપણે લાવી જ શકીએ. માય સેલ્ફ રોહિત સંઘવી, અને અત્યારે આપણે ડિસ્કસ બેઝિક કેમેસ્ટ્રી બાબતમાં કરવાના છે. પણ બેઝિક કેમેસ્ટ્રીમાં આગળ વધીએ એની પહેલા યાદ કરો, સ્ટાન્ડર્ડ 10th સુધી એક જ સાયન્સની બુક આપણે ભણ્યા, અને એ એક સાયન્સની બુકની અંદર ફિઝિક્સ આવી ગયું, કેમેસ્ટ્રી આવી ગયું, બાયોલોજી આવી ગયું, એઝ વેલ એઝ એન્વાયરમેન્ટલ સાયન્સ પણ, મતલબ પર્યાવરણીય વિજ્ઞાન પણ આવી ગયું. એક જ બુકમાં બધું આવી ગયું. હવે 11th 12th સાયન્સની અંદર એ ગ્રુપ, બી ગ્રુપ એમ ભાગ પડી ગયા, અને એ તમને ખ્યાલ જ છે કે એ ગ્રુપની અંદર મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, ઇંગ્લિશ અને કોમ્પ્યુટર, પણ મેઇન 3 સબ્જેક્ટ મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી એ ગ્રુપના વિદ્યાર્થીઓ ભણશે, અને બી ગ્રુપની અંદર બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી પ્લસ કોમ્પ્યુટર, ઇંગ્લિશ આ બી ગ્રુપના વિદ્યાર્થીઓ ભણશે. હવે એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી કમ્પલસરી બધા વિદ્યાર્થીઓ ભણવાનું જ હોય છે. એટલે હવે આપણા હાથમાં બધી જે ટેક્સ્ટ બુક આવશે એઝ પર સ્ટાન્ડર્ડ 11માં ધોરણ પ્રમાણે, એમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા બાયોલોજી આવી રીતે આવશે. જ્યારે એની સામે સ્ટાન્ડર્ડ 10thમાં આપણે જોયું કે એક જ સાયન્સની બુકની અંદર બધા જ જુદા જુદા સાયન્સના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી કે એન્વાયરમેન્ટલ સાયન્સ એવા વિભાગો આવી ગયા. જ્યારે હવે પર્ટિક્યુલર જે તે ટેક્સ્ટ બુક જ અલગ અલગ વિષય પ્રમાણે બની જશે. હવે એમાં ખાસ કેમેસ્ટ્રીની ટેક્સ્ટ બુકની આપણે વાત કરીએ તો કેમેસ્ટ્રીની ટેક્સ્ટ બુકની અંદર આપણી સામે inorganic chemistry, organic chemistry, physical chemistry, એનાલિટિકલ કેમેસ્ટ્રી, એન્વાયરમેન્ટલ કેમેસ્ટ્રી, બાયોકેમેસ્ટ્રી, એમ અલગ અલગ કેમેસ્ટ્રીની અંદર ભાગ પડશે. જેમ 10th ની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, એન્વાયરમેન્ટ એવા ભાગ હતા. હવે કેમેસ્ટ્રીની અંદર તે માત્ર કેમેસ્ટ્રી, જો આવી રીતના ફિઝિક્સની અંદર જુદા જુદા ભાગ પડશે કે જેની અંદર તમારી સામે થર્મોડાયનેમિક્સ અથવા સાથે સાથે ક્વોન્ટમ ફિઝિક્સ, એમ ફિઝિક્સમાં અલગ અલગ ભાગ પડશે.
પણ પર્ટિક્યુલર કેમિસ્ટ્રીની આપણે વાત કરીએ તો કેમિસ્ટ્રીની અંદર આવી કેમિસ્ટ્રીઓ ભણવાની છે. આ કેમિસ્ટ્રીની અંદર ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક, ફિઝિકલ, એનાલિટિકલ, આ ચાર મેઇન વસ્તુ. ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર તમે સ્ટાન્ડર્ડ 10th ની અંદર જે કાંઈ પિરિયોડિક ટેબલ, જુદી જુદી કેમિકલ રિએક્શન્સ, આ બધું જે ભણ્યા એ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો એક પાર્ટ હતો. ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો એક આખું 4th નંબરનું ચેપ્ટર ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઉપર જ ભણી ગયા, જેની અંદર માત્ર ને માત્ર કાર્બનના ગુણધર્મો અને કાર્બનના જુદા જુદા સંયોજનો, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન સિરીઝ વગેરે વગેરે, આ બધું જ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવે. ને એવી જ રીતે ફિઝિકલ કેમિસ્ટ્રી, જેમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી મિક્સ હોય. ફિઝિક્સના ઘણા બધા સિદ્ધાંતો કેમિસ્ટ્રીની સાથે જોડાય અને આખી કેમિસ્ટ્રી બની ફિઝિકલ કેમિસ્ટ્રી. એનાલિટિકલ કેમિસ્ટ્રી, એમાં અલગ અલગ કેમિસ્ટ્રીનો સ્ટડી કરવાનો છે. પણ આ બધો સ્ટડી કરીએ ત્યારે ખાસ અમુક બેઝિક ટર્મ્સ આપણી પાસે ક્લિયર હોય તો આ બધું જ ભણવાની ખૂબ મજા આવે. તો આપણે આ બેઝિક ટર્મ્સ ઉપર આગળ વધીએ છીએ, બેઝિક કેમિસ્ટ્રી ઉપર આગળ વધીએ છીએ. અત્યારે બેઝિક કેમિસ્ટ્રીમાં આપણે આ ત્રણ બાબતની ચર્ચા કરવી છે: એટોમિક નંબર, એટોમિક માસ અને 1 થી 20 એલિમેન્ટ્સ, 1 થી 20 તત્વો, એની નામ, 1 થી 20 તત્વોના નામ, સંજ્ઞા અને એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, મતલબ ઇલેક્ટ્રોન રચના. હવે આ ચર્ચા કરીએ એની પહેલા એકવાર યાદ કરી લઈએ કે કોઈ પણ તત્વનો એટમ, પરમાણુ મૂળભૂત 3 ઘટકોનો બનેલો છે. આવું આપણે 7, 8 થી ભણતા આવીએ છીએ. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, આ 3 મૂળભૂત ઘટકો કોઈ પણ તત્વના પરમાણુમાં રહેલા છે. પ્રોટોન ઉપર પોઝિટિવ ચાર્જ મતલબ ધન વીજભાર, ઇલેક્ટ્રોન ઉપર નેગેટિવ ચાર્જ મતલબ ઋણ વીજભાર, અને ન્યુટ્રોન વીજભાર રહિત છે, ન્યુટ્રલ છે, તટસ્થ છે. આવું આપણે અગાઉના ધોરણોમાં ભણી ગયા છે. હવે આ 3 મૂળભૂત ઘટકો ઉપરાંત પોઝિટ્રોન, ન્યુટ્રિનો, આવા બધા ઘટકો પણ જે તે તત્વના પરમાણુમાં રહેલા છે. આવું આપણે આગળ 11, 12 સાયન્સમાં ભણશું. પણ કોઈ પણ તત્વના પરમાણુના ગુણધર્મ માટે, એની કેરેક્ટરિસ્ટિક્સ માટે મૂળભૂત આ 3 ઘટકો જવાબદાર હોય છે: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો આ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનના આધારે જે તે તત્વના પરમાણુનો એટોમિક નંબર મતલબ પરમાણુ ક્રમાંક, એટોમિક માસ મતલબ પરમાણુ દળાંક નક્કી થાય છે. તો સૌથી પહેલા એટોમિક નંબર અથવા પરમાણુ ક્રમાંક. આ શબ્દને સમજીએ છે. એટોમિક નંબર અથવા પરમાણુ ક્રમાંક એટલે જે તે તત્વના પરમાણુમાં રહેલ જો સાદી રીતે સમજૂતી આવી રીતે આપી શકાય. એટોમિક નંબર ધેટ મીન્સ પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે જે તે તત્વના પરમાણુમાં રહે પ્રોટોનની સંખ્યા, પ્રોટોન ઉપર ધન વીજભાર છે
એટલે અહીંયા p ઉપર પ્લસની સાઇન મેં દેખાડી છે. પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. જો અહીંયા અથવા શબ્દને અલગ પેનથી લખ્યો છે, આ શબ્દ ખાસ સમજવાનો. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા નહીં, પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણે ભણી ગયા છે કોઈ પણ તત્વનો પરમાણુ ઓલવેઝ તટસ્થ હોય છે, મતલબ ન્યુટ્રલ હોય છે. મતલબ શું થયો તટસ્થનો? તો કે જેટલા પ્રોટોન છે એ તત્વના પરમાણુમાં એટલા જ એની અંદર ઇલેક્ટ્રોન છે. કોઈ પણ તત્વનો પરમાણુ ઓલવેઝ ન્યુટ્રલ અથવા તટસ્થ હોય, કારણ જેટલી પ્રોટોનની સંખ્યા છે એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. હવે પ્રોટોન ઉપર ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર છે. હવે જેટલા પ્રોટોન એટલા ધન વીજભાર, જેટલા ઇલેક્ટ્રોન એટલા ઋણ વીજભાર, પ્લસ માઇનસ તટસ્થ થઈ ગયું. આ કારણે જે તે તત્વનો પરમાણુ તટસ્થ છે, એટલા માટે અહીંયા આગળ અથવા શબ્દ ખાસ મહત્વનો છે. ઉદાહરણ જોઈએ તો ચલો નાઇટ્રોજન નું ઉદાહરણ લીધું તો નાઇટ્રોજન તત્વમાં નાઇટ્રોજન તત્વના પરમાણુમાં 7 પ્રોટોન છે અને 7 ઇલેક્ટ્રોન છે. માટે નાઇટ્રોજનનો એટોમિક નંબર 7 થશે. સેમ આવી રીતે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, આપણે જાણીએ છીએ. અહીંયા 1 થી 20 તત્વો એટલા માટે જ મેં લખ્યા છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, મતલબ એની અંદર 1 પ્રોટોન 1 ઇલેક્ટ્રોન છે. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, તો હિલિયમની અંદર 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન્સ છે. હવે 2 + 2 કરો 4 થઈ જાય. એટલે પરમાણુ ક્રમાંક હિલિયમનો 4 નથી, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 જ છે. મતલબ હિલિયમના પરમાણુમાં 2 પ્રોટોન છે અને 2 ઇલેક્ટ્રોન છે. ધેટ્સ વાય એટોમિક નંબર ઓફ હિલિયમ ઇઝ 2. તો આ પરમાણુ ક્રમાંકની સમજૂતી. એટોમિક નંબર અથવા પરમાણુ ક્રમાંક એટલે જે તે તત્વમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો પ્રોટોનની સંખ્યા. ઇલેક્ટ્રોન ઓલવેઝ પરમાણુની અંદર પરમાણુ કક્ષામાં વર્તુળાકાર માર્ગે ફરતો હોય. આ ઇલેક્ટ્રોનનું એડ્રેસ થઈ ગયું. અને પ્રોટોન જે તે તત્વના પરમાણુના ન્યુક્લિયસમાં પરમાણુ કેન્દ્રમાં રહેલો હોય. આવું બધું ડિટેલમાં આગળ આપણે ભણવાના જ છીએ, પણ જે 10મા ધોરણ સુધી આપણી સામે આવી ગયું એની આ ડિસ્કસ કરીએ છીએ. પણ થોડુંક 11 અને 12 ને ધ્યાનમાં રાખી એટલે હવે આ વસ્તુ એકદમ ક્લિયર કરી નાખવાની. તમે અહીંયા ઉદાહરણ નાઇટ્રોજનનું લીધું છે. હવે માનો નિયોન હોય તો નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે, આપણને ખબર છે. તો નિયોનની અંદર 10 ઇલેક્ટ્રોન છે, નિયોનની અંદર 10 પ્રોટોન છે. હવે 10 ઇલેક્ટ્રોન ને 10 પ્રોટોન, એકનો ચાર્જ પોઝિટિવ એકનો ચાર્જ નેગેટિવ, પરિણામે તટસ્થ થઈ ગયું. એટલે જે તે તત્વનો પરમાણુ હંમેશા તટસ્થ હોય છે. તો આ વાત સમજૂતી એટોમિક નંબર અથવા પરમાણુ ક્રમાંકની થઈ. હવે આવી જ રીતે એટોમિક માસ. એટોમિક નંબર એટલે પરમાણુ ક્રમાંક, એટોમિક માસ એટલે પરમાણુ દળાંક અથવા પરમાણુ દળ અથવા પરમાણ્વીય દળ.
જો એટોમિક માસ અથવા પરમાણુય દળાંકની સમજૂતી, મતલબ જે તે તત્વના પરમાણુમાં રહેલ પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. જો અહીંયા શબ્દ અને વાપરો છે, ખાસ ચેક કરવાનો. A is equal to P plus N. અહીંયા P પોઝિટિવ that means પ્રોટોનની સંખ્યા, n ઉપર 0 that means ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોન ઉપર વીજભાર હોતો નથી એટલા વીજભાર રહિત તટસ્થની નિશાની. પ્રોટોન ઉપર ધન વીજભાર છે એટલે P+. જ્યારે A એટલે એટોમિક માસ અથવા પરમાણુ દળાંક. એટોમિક માસ અથવા પરમાણુ દળ પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. હવે ઉદાહરણ જોઈએ. ચલો નાઇટ્રોજન જ લઈએ ફરીવાર. અહીંયા જેમ નાઇટ્રોજન લીધું તો નાઇટ્રોજનનો પરમાણુય દળ 14 છે. તો A બરાબર નાઇટ્રોજનમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે આપણને ખબર છે, 7. વત્તા 7 ન્યુટ્રોન is equal to 14 AMU. પરમાણુ દળ કે જેનો યુનિટ અથવા એકમ એટોમિક માસ યુનિટ અથવા યુનિફાઈડ માસ છે. હવે એકમ એટલે શું, તમે 9th થી ભણતા હો છો. દાખલા તરીકે વેગ છે, વેલોસિટી, તો વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. દળ છે તો એનો એકમ કિલોગ્રામ છે, ગ્રામ છે. સમય છે જેનો એકમ મિનિટ, સેકન્ડ, કલાક વગેરે છે. એમ પરમાણુ દળાંક અથવા એટોમિક માસનો યુનિટ અથવા એકમ AMU છે. એટોમિક માસ યુનિટ અથવા ટૂંકમાં યુનિફાઈડ માસથી પણ ઓળખવામાં આવે છે. તો નાઇટ્રોજનનું પરમાણુય દળ 14 છે. A is equal to 14 AMU. 7 પ્રોટોન 7 ન્યુટ્રોન. પરમાણુ દળ ઉપરથી જે તે તત્વમાં કેટલા પ્રોટોન છે કેટલા ન્યુટ્રોન છે એનો પણ ખ્યાલ આવી જાય. અને પરમાણુય દળ માસ સ્પેક્ટ્રોફોટોમીટર નામનું સાધન છે જેનાથી જે તે તત્વના પરમાણુય દળ નક્કી થઈ શક્યા છે. કાર્બનને આદર્શ તરીકે લઈને કાર્બનની સાથે સરખામણી કરી જે તે તત્વના પરમાણુય દળ ફિક્સ કરી શકાણા છે. તો આમાં આઈડિયલ તરીકે અથવા આદર્શ તરીકે કાર્બનને પસંદ કરવામાં આવે. આવું બધું આગળ 11 સ્ટાન્ડર્ડમાં ડિટેલમાં ભણશું આપણે. પણ એ બધું ડિટેલમાં ભણતા પહેલા આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે એટોમિક નંબર એટલે શું, તો કે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા જે તે તત્વમાં. પરમાણુ દળાંક એટલે શું, તો કે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, ધેટ ઇઝ એટોમિક માસ. હવે જેમ હમણાં વાત કરી એમ ઇલેક્ટ્રોન ક્યાં છે, તો કે પરમાણુ કેન્દ્રની ફરતે પરમાણુ કક્ષાઓ ગોઠવાયેલી છે અને આ કક્ષાઓમાં વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે. પ્રોટોન ક્યાં છે, તો કે પરમાણુ કેન્દ્રમાં, ન્યુક્લિયસમાં. એવી જ રીતે ન્યુટ્રોન ક્યાં છે, તો કે ન્યુટ્રોનનું સરનામું પણ પરમાણુ કેન્દ્ર જ છે. જે તે તત્વના ન્યુક્લિયસમાં અથવા પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન બંને સાથે રહેલા છે અને એનો જ સરવાળો, પ્રોટોન અને ન્યુટ્રોનનો જ સરવાળો એટોમિક માસ અથવા પરમાણુય દળાંક તરીકે ઓળખાય છે. આના વિશે ડિટેલમાં ચર્ચા અને પછીના પીરિયડમાં આપણે કરવાના છે. પણ અત્યારે આ બે વસ્તુની માત્ર એક્સપ્લેનેશન અથવા સમજણ આપણામાં ક્લિયર હોવી જોઈએ. પરમાણુ ક્રમાંક, પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા, પરમાણુ દળાંક, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા.
અને પરમાણુ દળાંકને એ ઉપરથી એ સિમ્બોલથી દર્શાવવામાં આવે છે P++N0 અને આ નાઇટ્રોજનમાં 7 પ્રોટોન છે 7 ન્યુટ્રોન છે તો નાઇટ્રોજનનું પરમાણુય દળ 14 AMU જ્યાં AMU પરમાણુ દળાંકનો યુનિટ છે એકમ છે તો આટલું પહેલા ક્લિયર કરી લેવાનું આટલી વસ્તુ ક્લિયર થાય પછી આપણે આ શીખવું અને હમણાં તમને કીધું એમ આના પછીના લેક્ચરમાં આના પછીના પીરિયડમાં પરમાણુ દળાંક ઉપર એટોમિક માસ ઉપર થોડીક વધારે ડિસ્કશન આપણે કરવાના છે પણ એની પહેલા આ બે વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો હવે 1 થી 20 એલિમેન્ટ્સ અથવા 1 થી 20 તત્વો અને એની ઇલેક્ટ્રોન રચના એના વિશે થોડું સમજવું છે જો 1 થી 20 તત્વો વિશે થોડુંક સમજવું છે આમ તો 1 થી 20 તત્વો સ્ટાન્ડર્ડ 9th માં જ આપણી સામે આવી ગયા અને એની ઇલેક્ટ્રોન રચના તત્વની સંજ્ઞા તત્વનું નામ આ બધું જ 9th સુધીમાં આવી ગયું પણ છતાં એને રિવાઇઝ કરીએ છીએ આપણે દાખલા તરીકે એટોમિક નંબર 1 એલિમેન્ટ ઇઝ હાઇડ્રોજન એટોમિક નંબર 2 એલિમેન્ટ્સ હિલિયમ એટોમિક નંબર 3 એલિમેન્ટ્સ લિથિયમ atomic number 4 beryllium atomic number 5 big B that means boron atomic number 6 carbon atomic number 7 nitrogen atomic number 8 oxygen atomic number 9 fluorine atomic number 10 neon અહીંયા 10 તત્વ અને એની સંજ્ઞા લખી છે તત્વના નામ હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ એટસેટેરા પણ મેં માત્ર અહીંયા બોર્ડ ઉપર સિમ્બોલ અથવા સંજ્ઞા લખી હવે જે તે એલિમેન્ટ અથવા તત્વની સંજ્ઞા લખવાની હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું તત્વની સંજ્ઞા જો બે આલ્ફાબેટથી મતલબ ABCD ના બે અક્ષરનો યુઝ થતો હોય તો ઓલવેઝ પહેલો અક્ષર કેપિટલ અને બીજો અક્ષર બીજી ABCD નો લખવાનો અને એક જ અક્ષર વાળી સિમ્બોલ અથવા સંજ્ઞા હોય તો કેપિટલ અક્ષર દાખલા તરીકે હાઇડ્રોજન તો ઓન્લી H પણ કેપિટલ H હવે બીજું તત્વ હિલિયમ છે હવે ઓલરેડી હાઇડ્રોજન માટેની સંજ્ઞા H નક્કી થઈ ગઈ છે તો હિલિયમ માટે હવે H સંજ્ઞા ન ચાલે બધાની સંજ્ઞા યુનિક છે અલગ છે તો હિલિયમની સંજ્ઞા માટે કેપિટલ H સ્મોલ e એવી જ રીતે લિથિયમ કેપિટલ L સ્મોલ I બેરિલિયમ કેપિટલ B સ્મોલ e બોરોન ઓન્લી બિગ B કેપિટલ B કાર્બન ઓન્લી C નાઇટ્રોજન N ઓક્સિજન O ફ્લોરિન કેપિટલ F નિયોન હવે જો નાઇટ્રોજનની સંજ્ઞા N અપાઈ ગઈ તો નિયોનની સંજ્ઞા કેપિટલ N સ્મોલ e તો આવી રીતે જે તે તત્વની સંજ્ઞામાં ખાસ ધ્યાન રાખો હવે ઇલેક્ટ્રોન રચના પણ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ચોથી કક્ષામાં એમ ચારે ચાર કક્ષામાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન આવે સમાઈ શકી આપણને ખબર છે તો હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે કારણ કે એટોમિક નંબર 1 છે હમણાં જ પરમાણુ ક્રમાંકમાં ભણ્યા એટોમિક નંબર મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા જે તે તત્વના પરમાણુમાં કેવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાના છે કઈ કઈ કક્ષામાં ગોઠવાયેલા છે એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના જસ્ટ વન મતલબ એક જ ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન પાસે અને હાઇડ્રોજનની પહેલી કક્ષામાં એ ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે હિલિયમ 2 કારણ કે પહેલી કક્ષામાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે એવું આપણે ભણી ચૂક્યા પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા 2 ઇલેક્ટ્રોનની છે હવે ત્રીજો ઇલેક્ટ્રોન આવશે તો પહેલી કક્ષામાં ન સમાઈ શકે પણ હિલિયમની અંદર 2 જ ઇલેક્ટ્રોન છે
તો એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા. પછી લિથિયમ તો 2,8 પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને લિથિયમ પાસે ટોટલ 3 ઇલેક્ટ્રોન છે, તો બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 મતલબ લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન છે. તો આ 3 ઇલેક્ટ્રોનમાંથી સૌથી પહેલા 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં સમાઈ જશે અને ત્રીજો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવશે, એટલે 2,1. હવે આપણે એ પણ ભણી ગયા છે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન મહત્તમ ગોઠવાઈ શકે, બીજી કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન ભરાઈ શકે. જ્યાં સુધી બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી બીજી કક્ષામાં જ ઇલેક્ટ્રોન ભરાવાનું ચાલુ રહે. હવે બીજી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ, મતલબ 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં સમાઈ ગયા, પછીનો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં જાય. તો અહીંયા બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે, તો ઇલેક્ટ્રોન રચના 2,2. બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે, તો 2,3. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તો 2,4. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, તો 2,5. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, તો 2,6. ફ્લોરિનનો એટોમિક નંબર 9 છે, પરમાણુ ક્રમાંક 9 છે, 2,7. અને નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે, 2,8. હવે જો નિયોનમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, એમ કરીને ટોટલ 10 ઇલેક્ટ્રોન નિયોનમાં છે અને 10 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાય. હવે નિયોન પછીનું તત્વ સોડિયમ છે, જેનો પરમાણુ ક્રમાંક 11 છે. તો સોડિયમની અંદર ઇલેક્ટ્રોન 2,8,1. હવે ત્રીજી કક્ષામાં સોડિયમનો ઇલેક્ટ્રોન જશે. 2,8 નિયોન સુધીની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન છે, તો એના 10 ઇલેક્ટ્રોન નિયોનની જેમ જ ભરાશે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 11મો ઇલેક્ટ્રોન દાખલ થશે. અહીંયા લખું સોડિયમ. સામાન્ય રીતે પરમાણુ ક્રમાંકને અહીંયા આગળ દર્શાવાય છે. જે તે તત્વમાં લેફ્ટ હેન્ડ બાજુ નીચે આવી રીતના જે તે ડિજિટ લખ્યો હોય એ તત્વનો પરમાણુ ક્રમાંક સમજવાનો. આ તો સમજવા માટે આ બધું મેં ડિટેલમાં લખ્યું, પણ આવી રીતે બુકમાં લખેલું હોય આવું તમે જુઓ તો તરત સમજવાનું. તત્વ સોડિયમ છે, એન એ સોડિયમની સંજ્ઞા છે, સિમ્બોલ છે, અને સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. તો સોડિયમમાં આ 11 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે? તો સિમ્પલ, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 8 અને ત્રીજામાં 1 ઇલેક્ટ્રોન. 8, 2, 10 ને 11 ઇલેક્ટ્રોન સોડિયમમાં હોય. આવી રીતે આગળ મેગ્નેશિયમ 12મું તત્વ 2,8,2. કારણ કે જેમ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. પણ એ બધું આગળ ભણતા જશો. અત્યારે આપણને 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના ક્લિયર હોવી જોઈએ. 1 થી 20 તત્વોના નામ, એની સંજ્ઞા અને એની ઇલેક્ટ્રોન રચના. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. આ 10 તમારી સામે લઈ. 11મું સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ 15મું. 16મું તત્વ આવો એટલે સલ્ફર, 17મું ક્લોરિન, 18મું આર્ગોન, 19મું પોટેશિયમ અને 20મું કેલ્શિયમ. 20 તત્વો સુધી ક્લિયર રાખવાનું. તો આજે આટલી વસ્તુનો ખ્યાલ આપણે મેળવવો. પહેલા જુદી જુદી કેટલી કેમિસ્ટ્રી સમજવાની છે, ભણવાની છે, એની થોડીક ડિસ્કસ કરી. એ ગ્રુપ અને બી ગ્રુપની વાત કરી. અને હવે પર્ટિક્યુલર કેમિસ્ટ્રીમાં જે બેઝિક કેમિસ્ટ્રી કહેવાય એની ચર્ચા આપણે આ બધા લેક્ચર્સમાં કરવાના છે. આજે આ પહેલું લેક્ચર છે આપણું. આની પછી એટોમિક માસ ઉપર થોડીક આગળ ડિસ્કસ કરવાના છે આની પછીના લેક્ચરમાં. અને ઇલેક્ટ્રોન રચના
મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સલ્ફર, ક્લોરિન, એ બધાની આગળ છે જોતા જશું. અને પછી બેઝિક કેમેસ્ટ્રીમાં આગળ કઈ કઈ વસ્તુ ભણશું એની ડિસ્કસ જે તે લેક્ચરમાં કરતા જશું. પણ આ બધી જ વસ્તુ તમને કેમેસ્ટ્રી 11th અને 12th ની સમજવામાં ખૂબ ઉપયોગી બનવાની છે. એટલે આને બરાબર ધ્યાનથી સમજવાનું, અને જે કઈ ટોપિકની અત્યારે આપણે ડિસ્કસ કરી એમાં કોઈ જગ્યાએ કઈ ડાઉટ લાગે, ન સમજ પડે એવી બાબત લાગે તો ચોક્કસ તમે ફોન કરી શકો છો, વોટ્સએપમાં મેસેજ પણ નાખી શકો છો અને ફોન પણ કરી શકો છો. તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આની પછીનો જે લેક્ચર આવશે એમાં એટોમિક માસમાં થોડીક આગળ ચર્ચા, ઇલેક્ટ્રોન રચનામાં આગળ ચર્ચા, એ આગળ આપણે ભણીશું. ઓકે, કાંઈ ડાઉટ કે કોઈ ડિફિકલ્ટી લાગી હોય આજે ભણ્યા એમાં તો ચોક્કસ ફોન અથવા મેસેજ કરી શકો છો. થેન્ક યુ.